મહેસાણામાં ભાજપનું શક્તિ પ્રદર્શન, બાઇક રેલીથી ગુંજ્યું શહેર. હવે મતદાનનો મહાપર્વ નજીક. મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે તેજ બની રહ્યો છે. ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય પાર્ટીઓએ પ્રચારમાં પોતાની સંપૂર્ણ તાકાત ઝોકી દીધી છે અને મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષવા માટે જોરદાર પ્રયાસો શરૂ કર્યા છે. મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 13 વોર્ડમાં 52 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે અને આવી પરિસ્થિતિમાં દરેક વોર્ડમાં કટોકટીની ટક્કર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવારો દ્વારા એક ભવ્ય મહાસંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરમાં હાલ ચર્ચાનો વિષય બની રહી છે. આ રેલીનું પ્રસ્થાન સિંધી સોસાયટીથી કરાવવામાં આવ્યું હતું. ગાયત્રીનગર, પરા વિસ્તાર, હૈદરી ચોક તેમજ તોરણવાળી માતા જેવા વિસ્તારમાં ફરી વળી હતી. સમગ્ર માર્ગ દરમિયાન લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. રેલીને અનેક સ્થળે સ્વાગત કરવામાં પણ આવ્યું હતું. તો રેલી દરમિયાન મોટી સંખ્યામાં બાઇક રાઇડ્સ પોતાના રીટેક. સમગ્ર માર્ગ દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રેલીને અનેક સ્થળે લોકો દ્વારા આવકારવામાં આવી હતી. રેલી દરમિયાન મોટી સંખ્યામાં બાઇક રાઇડર્સ પોતાના વાહનો સાથે મહિલાઓ, યુવાનો, વરિષ્ઠ નાગરિકો ભાજપના સમર્થકો સાથે જોડાયા હતા. ઢોલ, નગારા અને જયઘોષ સાથે શહેરના અનેક વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, જેનાથી હવે સ્પષ્ટ થાય છે કે ચૂંટણી હવે રસપ્રદ વળાંક ધારણ કરી શકે છે. વોર્ડ નંબર 6ના ઉમેદવાર ધીરજ કરમચંદાની અને રાકેશ બારોટે જણાવ્યું હતું કે મહેસાણા શહેરમાં થયેલા અનેક વિકાસના કામો, સ્વચ્છતા, આધુનિક સુવિધાઓને કારણે લોકો ભાજપ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. તેઓ દાવો કરી રહ્યા છે કે આ વખતે પણ ભાજપને જંગી જનસમર્થન મળશે અને મોટી લીડ સાથે ભાજપ વિજયને પ્રાપ્ત કરશે. આ ચૂંટણીમાં ભાજપને સમર્થન, ભાજપ વિકાસને સમર્થન, જનતાને સમર્થન. ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકામાં મહેસાણામાં 13 વોર્ડની અંદર 52 સીટોમાં જંગી બહુમતી મેળવે અને ભાજપનો વિકાસ જોઈને લોકો આપોઆપ ભાજપ તરફી મતદાન કરે એવી અમારી આશા છે અને લોકો ભાજપ તરફ બહુ ખૂબ પ્રેરણા છે અને પ્રેરિત થઈને આ મોટી જંગી રેલીને અમને સમર્થન આપે છે. વોર્ડ નંબર મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર 6 આજે ભવ્ય બાઇક રેલી યોજાલી છે. ખૂબ સરસ છે. લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે 26મી તારીખે આવે, અમે કમળને જીતાડીએ અને 28મી તારીખે ભવ્ય વિજય સાથે મહેસાણા મહાનગરપાલિકાને 52 સીટો આપી છે. મહેસાણામાં ભારતીય જનતા પાર્ટી ખૂબ વિકાસ કરી રહી છે. અમે જ્યારે અત્યારે આ મહેસાણા મહાનગરપાલિકા જ્યારે પહેલે બની છે એમાં સારો એવો વિકાસ કરવા માટે આ વોર્ડમાં અમે ઉમેદવારી નોંધાવેલી છે.